નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌને શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના આ વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોમાં વાત કરવાના છે મિત્રો, તમે જાણો છો તેમ હાલમાં જે કાર્ડ સરકાર દ્વારા કાઢવામાં આવેલું છે કે સિનિયર સિટીઝન કાર્ડ, આ કાર્ડથી મિત્રો જે પેન્શનધારક મિત્રો છે, વૃદ્ધો નાગરિકો છે, તેમના માટે ખૂબ જ સારું કાર્ડ છે. તેમને મિત્રો તેમના જીવન માટે ઉપયોગી બનશે. તેમને ગમે તે ઉપયોગી બનશે. તેઓ પોતાના હોસ્પિટલ ખર્ચ માટે, અન્ય કોઈપણ ખર્ચ માટે આ કાર્ડનો ઉપયોગ કરી શકશે. આ માત્ર એક કાર્ડથી વડીલોને મળશે 5 લાખ સુધીના ફાયદા. તો મિત્રો, જો તમે પેન્શનધારક છો, ગુજરાત રાજ્યના પેન્શનધારક છો, તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગ બનશે. આ કાર્ડ અવશ્ય કઢાવી લેજો. કેવી રીતે કઢવાનું હશે, એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, સિનિયર સિટીઝન કાર્ડ કાઢવા માટે કઈ પ્રોસેસ છે, આટલું કામ કરી લો ફક્ત, તો મેં તમારું નીકળી જશે કાર્ડ. તો તેના વિશે આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરીશું. ચર્ચા કરતાં પહેલાં આપણું વોટ્સઅપ ચેનલ છે, ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક, ડીએ, ડીઆર, એચઆર અને કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણે ચેનલ અપલોડ કરવામાં આવશે. તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી બે આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. સૌપ્રથમ વાત કરીશું આપણે સિનિયર સિટીઝન કાર્ડ શું છે, કયા રાજ્યમાં શું લાભ મળે છે, મેડિક્લેમ, સબસિડી, પ્રાયોરિટી સર્વિસ, અને આ કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની રહેશે, સંપૂર્ણ ચર્ચા કરીશું મિત્રો. વિડીયો અંત સુધી બનાવી રહેજો. વિડીયો ગમે તો વિડીયો નવો છે લાઇક કરવાનું ભૂલશો નહીં. તમારા લાઇકથી અમને મોટિવેશન મળે છે કે અમારા વિડીયો તમારા સુધી પહોંચે છે અને તમે વિડીયો ગમે છે મિત્રો. આ કાર્ડ અમને શું લાભ મળશે? સરકારી હોસ્પિટલ, મેડિકલ સારવાર માટે છૂટ, રેલવે કે બસ યાત્રામાં ભાડા પર ડિસ્કાઉન્ટ, બેંક, પોસ્ટ ઓફિસ અને સરકારી કચેરીમાં પ્રાયોરિટી સર્વિસ, મેડિકલ ઇન્સ્યોરન્સ યોજના, પેન્શન સહાય, ફિક્સ ડિપોઝિટ પર વધારાનું વ્યાજ, અને કેટલીક જગ્યાએ પૂજાયાત્રા જેવી યોજનાઓ પર લાભ મળશે મિત્રો. આ કાર્ડથી તમને શું લાભ મળે? તો તમે કહ્યું તેમ આ કાર્ડ એવું છે જે માત્ર ઓળખ માટે નહીં પણ વડીલ નાગરિક આર્થિક આરોગ્ય અને સામાજિક સુરક્ષા આપવા માટે બનાવાયેલું છે. અને આજે તો દરેક રાજ્યના કાર્ડને ઓનલાઈન ફોર્મ દ્વારા પણ આપી રહ્યું છે. તો મિત્રો, સિનિયર સિટીઝન કાર્ડથી મળતા ફાયદાઓ પણ આપણે જોઈ લઈએ. તો વિડીયો અંત સુધી બનાવજો મિત્રો. સિનિયર સિટીઝન કાર્ડથી મળતા ફાયદાઓ: જે યાત્રા રિયાત, રેલવેમાં પુરુષો માટે 40% અને મહિલાઓ માટે 50% સુધી ભાડે છૂટ મળે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલીક બસ સર્વિસમાં પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે મિત્રો. સિનિયર સિટીઝન કાર્ડથી મળતા ફાયદાઓ તમને કહ્યું તેમ પ્રાયોરિટી સર્વિસ મળે છે. સૌપ્રથમ તો બેંક, પોસ્ટ ઓફિસ, સરકાર કચેરીમાં વડીલ નાગરિકોને અલગ અલગ ડિસ્કાઉન્ટ કે કાર્ડની ઝડપથી સેવા મળે છે મિત્રો. સિનિયર સિટીઝનમાં જે બીજો મહત્વ ફાયદો એ છે કે IGNO APS જેવી યોજનાઓ હેઠળ માસિક સહાય જે રાજ્ય મુજબ 300 થી 1000 સુધી હોઈ શકે છે મિત્રો. આ પણ ફાયદો અમને મળે છે. કયા રાજ્યમાં શું લાભ મળે છે? તો આપણે ગુજરાતની વાત કરી લઈએ. સૌપ્રથમ તો ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી સિનિયર સિટીઝન સર્ટિફિકેટ ઓનલાઈન બનાવી શકે છે. વૃદ્ધ નાગરિકો સરકારી હોસ્પિટલ, મફત સારવાર અને કર્મયોગી પેન્શન માટે PMJY માં યોજનાએ 10 લાખ સુધી હેલ્થ કવરેજ આપવામાં આવે છે. બીજું ખાસ કે જૂના કર્મચારી પેન્શન માટે G કેટેગરીના કાર્ડથી OPD સિવાય કેશલેસ સારવાર મળે છે. તો બીજું રાજ્ય છે દિલ્હીમાં મિત્રો. દિલ્હી ગવર્મેન્ટ દ્વારા સિનિયર સિટીઝન સ્માર્ટ કાર્ડ આપવામાં આવે છે. ખાસ યોજના મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજના, જ્યાં વડીલો રાજ્યના ખર્ચ યાત્રા કરવામાં આવે છે. સાથે અનેક DTC બસમાં ભાડામાં છૂટ પણ મળે છે. સિનિયર સિટીઝન કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી મિત્રો? સૌપ્રથમ તો મિત્રો, અરજી કરવા માટે આ પ્રક્રિયા ઓછી માથાકૂટ વાળી અને બહુ સરસ બની ગઈ છે. ખાસ કરીને ઓનલાઈન. ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સિનિયર સિટીઝન કાર્ડ માટે સૌપ્રથમ સ્ટેપ 1માં રાજ્યની અધિકૃત વેબસાઇટ પર જાઓ. દરેક રાજ્યની પોતપોતાની વેબસાઇટ હોય છે. તો તમે ગુજરાતના રહેવાસી છો તો ડિજિટલ ગુજરાત પોર્ટલ છે, ત્યાં વેબસાઇટ પર જઈને મિત્રો સૌપ્રથમ સ્ટેપ 2માં નવી અરજી કરો. જો તમારું એકાઉન્ટ નથી તો પહેલાં રજિસ્ટર કરો, જો છે તો સીધા લોગિન કરો. ત્યારબાદ સ્ટેપ 2માં સિનિયર સિટીઝન સર્ટિફિકેટ પસંદ કરો. સર્વિસ કે સર્ટિફિકેટ વિભાગમાંથી સિનિયર સિટીઝન સર્ટિફિકેટ પર ક્લિક કરો. ત્યારબાદ સ્ટેપ 5માં જરૂરી દસ્તાવેજ અપલોડ કરો. અહીં તમારા નીચે દસ્તાવેજ સ્કેન કોપી અપલોડ કરવાની પડશે. પહેલું આધાર કાર્ડ, ઉંમરનો પુરાવો જેમ કે જન્મ દાખલો, પેન્શન ઓર્ડર, દેખાવનો પુરાવો, લાઇટ બિલ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઇઝના ફોટા. છઠ્ઠું સ્ટેપ છે ફોર્મ સબમિટ કરો. રસીદ સાચવો. ફોર્મ ભર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો. તમારા જે ડોક્યુમેન્ટ રિસિપ્ટ મળશે તેને ફ્યુચર માટે સાચવી રાખજો મિત્રો.
જો તમે ઓનલાઈન ફોર્મમાં મુશ્કેલી અનુભવતા હોય તો તમે નજીકના CSC સેન્ટર અથવા ગ્રામ પંચાયતમાં ઓફિસમાં જઈને પણ અરજી કરી શકો છો મિત્રો. સિનિયર સિટીઝન કાર્ડ મેળવવાની પ્રક્રિયા હવે મોબાઈલ અને કોમ્પ્યુટર પર શક્ય છે. એકવાર આ કાર્ડ મળ્યા પછી તમે તમારા હકના તમામ લાભો લઈ શકો છો મિત્રો. સિનિયર સિટીઝન કાર્ડ એ માત્ર એક ઓળખતા નથી, પણ એ આપણા વડીલના નાગરિક માટે માન, સગવડ અને સુરક્ષા ધરાવતો અધિકાર છે. તો તમારા ઘરમાં માતા પિતા, કાકા કાકી કોઈ પણ વડીલ સભ્ય 60 વર્ષથી વધુ ઉંમરના છે તો આ વિડીયો તમે જરૂરથી શેર કરો અને તરત જ સિનિયર સિટીઝન કાર્ડ માટે અરજી કરો. તો મિત્રો આ તેમાં